ચાલો આજે આપણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકા મથક અને પ્રાચીન શહેર ઈડરની મુલાકાતે જઈએ, જે હિંમતનગરથી ઉત્તરે માત્ર 27 કિલોમીટર દૂર આવેલું છે. અમદાવાદ ખેડગ્રામમાં રેલ માર્ગનું તે સ્ટેશન છે. જૂના વખતથી તે વ્યાપારનું કેન્દ્ર છે. અહીંયા ઈડરિયો ગઢ વિખ્યાત છે. હાલ તે ભગ્નાવસ્થામાં છે. આ ઉપરાંત અહીં રણમલ ચોકી, રૂઠી રાણીનું માળિયું, જૈન મંદિરો, સ્વામિનારાયણ મંદિર, જુવાન વિલાસ મહેલ, રણમલેશ્વર તળાવ, વેણી વત્સનો કુંડ તથા કોટેશ્વર, કણવનાથ મંદિર, ચંપેશ્વર વગેરે શિવાલયો અને ચંદન ગુફા જોવાલાયક છે. અહીંયા તમે જોઈ શકો છો કે દિગંબર સંપ્રદાયના જૈન મંદિરો પોતાની આગવી કળાથી જાજરમાન શોભી રહ્યા છે. સુંદર મજાનો બગીચો અને અહીં જૈન દેરાસર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં આપણે જૈન દેરાસરોની મુલાકાત કરી રહ્યા છીએ, જે આધુનિકતાનો ટચ પામી અને સુંદર દેખાઈ રહ્યા છે. ઇતિહાસ જોઈએ તો ઈડરનું જૂનું નામ ઈલ્વદુર્ગ હતું. દંતકથા પ્રમાણે દ્વાપર યુગમાં ઈલ્વ અને વાતાપી રાક્ષસો ઋષિમુનિઓને ત્રાસ આપતા અને તેઓ અગત્યના હાથે નાશ પામ્યા હતા. અહીં આરસ પહાણમાં કંડારેલ સુંદર પ્રતિકૃતિ જોઈ શકો છો. અહીંનું સુંદર અને શાંત વાતાવરણ મનમોહક લાગી રહ્યું છે. શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ગૃહ નામના પુત્રને અહીં જન્મ આપ્યો હતો તેમ મનાય છે. તેની 7મી પેઢી પછી આ શહેર ભીલોના હાથમાં ગયું. ઈસવીસન 1000 આસપાસ અહીં પ્રતિહારોની સત્તા હતી, જે પૈકી અમરસિંહ ખૂબ બલિષ્ઠ રાજાઓ હતો. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ મનમોહક છે. ઈડરિયા ડુંગરની વચ્ચે આટલી વિશાળ જગ્યામાં એક લખુમા તળાવ આવેલું છે. તેનો પણ ભવ્ય ઇતિહાસ છે. અહીં આવેલા જૈન મંદિરોની સાથે અહીંયા હનુમાનજીની સુંદર મજાનું મૂર્તિ આવેલી છે. રામ ભક્ત ઉત્તરાભિમુખ હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીંયા અમે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં અમને અલૌકિક શાંતિનો અનુભવ થયો, જેમાં વ્રજેશ્વરી માતાનું મંદિર એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. અહીંની પ્રાકૃતિક સૌંદર્ય, નીરવ શાંતિ, વચ્ચે આવેલું લખુમા તળાવ. એનો ઇતિહાસ જોઈએ તો લખુમાએ 30 વર્ષ શબરીબાઈની જેમ અહીંયા આધ્યાત્મિક જીવન ગાળ્યું છે. તેના શરણોમાં અનેક મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. અહીં તળાવ જોઈ શકાય છે કે જે કોઈપણ જાતના આધુનિક હથિયારોનો ઉપયોગ વિના 30 વર્ષની સાધનાથી ગાળેલું તળાવ છે. કેટલાક મિત્રો અહીંયા પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આનંદ માણી રહ્યા છે, તે આપણે જોઈ શકીએ છીએ. પછી અમે લોકો અહીંથી હિંગળાજ માતાનું જે મંદિર છે એના દર્શન કરવા માટે ગયા. આરસ પહાણોથી કંડારેલ પગથિયાઓ અને મંદિર જાજરમાન શોભી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો મંદિરની ભવ્યતા. સાથે જ અહીં અલગ અલગ પ્રકારની ઘણી વનસ્પતિઓ આવેલી છે.
એના પર ફળો પણ લાગેલા જોઈ શકો છો. ત્યાર પછી અમે લોકો પ્રકૃતિના તત્વો અને આપણું રાષ્ટ્રીય પ્રાણી પક્ષી મોર એને તમે જોઈ શકો છો. ઈડરિયા ગઢ તરફ, રૂઠી રાણીનું મહેલ તરફ આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. પથ્થરોની હારમાળાઓ વચ્ચે નિર્જન લાગતો આ ડુંગર ઘણું બધું કહી જાય છે. પથ્થરોની વચ્ચે કંડારેલ પગથિયાઓ અને પ્રાકૃતિક રીતે ઘડાયેલા ડુંગર. અહીંયા તમે પથ્થરોની વચ્ચે પાણીના ખાબોચિયા પણ જોઈ શકો છો. ત્યાર પછી અમે પૌરાણિક મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. આ સમય દરમિયાન એક કોઈ ફિલ્મ સ્ટોરી જોઈ રહ્યા હોય એવા પ્રકારનો મહેલ આવે છે, જેમાંથી ઉપર જવું અને બહાર આવવું એક પઝલ સમાન લાગી રહ્યું હતું. પરંતુ ધીમે ધીમે અમે મહેલમાં આગળ વધ્યા. અહીંયા કેટલાક લોકો ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા, જેની મદદથી અમે નીચે આવવાનો રસ્તો શોધી શક્યા. મહેલ હાલ ખખડધજ હાલતમાં છે, પરંતુ તેને જોઈ એના પૌરાણિક ઇતિહાસની ભવ્યતા આપણે કલ્પી શકીએ છીએ. અહીંયાથી આખું ઈડર નગર દૃશ્યમાન થાય છે. કેટલાક લોકો ડુંગરની બીજી તરફથી પણ ચાલીને આવી શકે છે, અને અમે લોકો મોટર કાર દ્વારા આ સ્થળની મુલાકાત લઈ ફરી પાછા બીજા સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. અહીંના સર્પાકાર વળાંકો થ્રિલિંગ પિક્ચર ની યાદ અપાવે છે. ખૂબ જ રોમાંચક અને યાદગાર અમારી સફર બની રહી. સાંજનો સમય હતો અને આ સ્થળની મુલાકાત એકદમ યાદગાર બની રહી. લગભગ 2 થી 3 મિનિટ આ રસ્તા પર ઉતરતા લાગે છે, અને ઈડરની મુલાકાત એક યાદગાર મુલાકાત બની રહી. ઈડરિયો ગઢ જીતવો સહેલો નથી, એ પ્રમાણે અહીંયા કાર ચડાવવી પણ સહેલી નથી. અહીંયાની એકવાર મુલાકાત અવશ્ય લેજો, જેથી તમને ઈડરની પ્રાચીન સમયની ભવ્યતાનો અનુભવ થઈ શકે. ખૂબ સરસ મજાનું શહેર અને સ્થળ છે. તે અમદાવાદથી ઉત્તરે 104 કિલોમીટર દૂર આવેલું છે.
અહીંયા શ્રીમદ રાજચંદ્રની સમાધિ સ્થાન પણ ખૂબ જ સુંદર છે, જ્યાં તમને આધ્યાત્મિકતાનો અનુભવ ચોક્કસ થશે. તો ગુડ બાય ઈડર.